તમારી રાશિથી જાણો તમારા ભાગ્યમાં કેટલા બાળકો હશે। નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ અવનવી વાતો પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે। ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ। લગ્ન પછી લોકો એ જાણવા માટે સૌથી વધુ ઉત્સુક હોય છે કે તેમને કેટલા બાળકો થશે। આ માટે લોકો હસ્તરેખાશાસ્ત્રની મદદ પણ લે છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ રાશિચક્રના આધારે ગણતરી કરવામાં આવે છે કે રાશિચક્રના આધારે કેટલા બાળકોની અપેક્ષા છે। બાળકના હાસ્યનો અવાજ સમગ્ર પરિવારમાં આનંદનું વાતાવરણ બનાવે છે। ચારે બાજુ માત્ર ખુશીઓ જ છે। નાનાના આગમન સાથે માતાપિતા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે। આ જ કારણ છે કે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે લગ્ન પછી તેમને કેટલા બાળકો થશે। જો તમે પણ જાણવા માંગતા હોવ કે તમને કેટલા બાળકો હશે તો તમે તમારી રાશિ પરથી જાણી શકો છો। આજે અમે તમને જણાવીશું કે તમારી રાશિ પ્રમાણે તમને કેટલા બાળકો થશે। વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારી ચેનલ પર આવી શકો। પહેલા દરેક આવનારા વિડીયોની સૂચના મેળવો અમને જણાવો। નંબર મેષ। કહેવાય છે કે મેષ રાશિની છોકરીઓ પ્રેમને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે। તેઓ પહેલી નજરમાં જ કોઈના પ્રેમમાં પડી જાય છે। આ રાશિની છોકરીઓને તેમના પાર્ટનર પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે પણ થઈ જાય છે। જો કે તે આ સંબંધને કેવી રીતે જાળવી રાખવો તે સારી રીતે જાણે છે। તેણીને રમતગમત ગમે છે અને તે ખેલાડી બનવા માંગે છે। ખેલાડીઓ પુરુષો દ્વારા પ્રભાવિત થવાનું ચાલુ રાખે છે। શિસ્ત પસંદ છે। તેણી તેનું કામ સારી રીતે કરે છે। તમે મેષ રાશિના લોકોના સંતાનોની વાત કરો છો। મેષ રાશિના લોકોના તારા સૂચવે છે કે તેમને ઘણા બાળકો હશે। તમારી રાશિ પ્રમાણે તમને 3 કે 4 સંતાનો થવાની સંભાવના છે। તમે થોડા આવેગજન્ય છો અને તમને પિતૃત્વ ખૂબ જ મધુર લાગશે। તમે તમારા બાળકને સ્નેહ આપતા ક્યારે થાકશો નહીં। મેષ રાશિની સ્ત્રીઓ કોઈ પણ રીતે તેમના બાળકોને ખૂબ પ્રેમ કરે છે। નંબર 2 વૃષભ। તેમના માટે પ્રેમ કરતા કુટુંબ વધુ મહત્વનું છે। તે તેના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે। જો તેઓ તેમના માતાપિતાના ઘરે હોય તો તેઓ તેમના પિતા, માતા અને ભાઈ બહેનોની સંભાળ રાખવાનું પસંદ કરે છે અને લગ્ન પછી તેઓ તેમના પતિ અને બાળકોની સંભાળ રાખવાનું પસંદ કરે છે। જો આવી મહિલાઓની મહત્વાકાંક્ષા વધારે હોય તો તેઓ પરેશાન રહે છે। ચાલો હવે જાણીએ કે વૃષભ રાશિની મહિલાઓને કેટલા બાળકો હોઈ શકે છે। વૃષભ રાશિની સ્ત્રીઓને 2 બાળકો થઈ શકે છે। તમારી પાસે ધીરજ હોવાથી તમે તમારા બાળકને ખૂબ સારી રીતે ઉછેરશો। તેમાં કોઈ શંકા નથી કે માતા બનવું તમારા માટે એક સુંદર અનુભવ હશે અને તમે તેનો ઘણો આનંદ માણશો। આ રાશિની માતાઓ તેમના બાળકો સાથે સારો સમય વિતાવશે। નંબર 3 મિથુન। આ રાશિની મહિલાઓને ફરવાનો ખૂબ જ શોખ હોય છે અને તે ખૂબ બોલકી પણ હોય છે। તે બહુ જલ્દી કોઈના પ્રેમની જાળમાં ફસાઈ શકે છે। આ પણ તેમની ચિંતાનું કારણ બની શકે છે। તેઓ નાની નાની બાબતોની ખૂબ ચિંતા કરે છે। જો કે તેઓ ખૂબ જ વિશ્વસનીય સાથી છે। આ રાશિની છોકરીઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને પોતાની લવ લાઈફનો ભરપૂર આનંદ માણવા માંગે છે। તે પોતાના પાર્ટનર સાથે જોડાયેલા રહેવા માટે ઘણું બધું કરે છે અને હંમેશા કોઈને કોઈ તોફાન કરે છે। તેમનો પાર્ટનર પણ તેમને ખૂબ પ્રેમ કરે છે। તો આ વાત હતી મિથુન રાશિની મહિલાઓ કેવા હોય છે તેના વિશે।
હવે વાત કરીએ તેમને કેટલા બાળકો હશે. મિથુન એ યુગલોની રાશિ છે અને તેથી જ જ્યોતિષશાસ્ત્રમાં તમારા માટે જોડિયાની આગાહી કરવામાં આવી છે. મિથુન રાશિની મહિલાઓના ઘરમાં એક સાથે 2 જોડિયા બાળકો થઈ શકે છે. બાળકો એવા હશે કે તેઓ તમારી દરેક વાત માનશે. નંબર 4 કેન્સર. પ્રેમની વાત આવે ત્યારે આ રાશિની છોકરીઓ ખૂબ જ ભાવુક હોય છે. પ્રેમનો અર્થ તેમના માટે બધું છે. તેઓ તેમના પાર્ટનરને ખૂબ પસંદ કરે છે અને તેમના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. તે પોતાના પાર્ટનરની લાગણીઓને પણ સારી રીતે સમજે છે. પરંતુ તેઓ ખૂબ ગુસ્સે પણ છે. તે દરેક નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે અને રડવા લાગે છે. ચાલો વાત કરીએ કર્ક રાશિની મહિલાઓને કેટલા બાળકો હોવા જોઈએ તે અંગેની માન્યતાઓ વિશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિ ધરાવતી મહિલાઓના ઘરમાં 2 બાળકો હશે, પરંતુ તેમની વચ્ચે લાંબો અંતર રહેશે. તેમના બાળકો વચ્ચે ઓછામાં ઓછો 5 વર્ષનો વય તફાવત હશે. આ રાશિની માતાઓને ધન રાશિની માતા કહેવામાં આવે છે. તેથી સ્વાભાવિક છે કે તેમની અંદર માતૃભાવની લાગણીઓનું વર્ચસ્વ રહે. નંબર 5 સિંહ. આ રાશિની છોકરીઓ પોતાના પાર્ટનરનું દિલ જીતવામાં માહેર હોય છે. તે તેના પાર્ટનરને એટલો પ્રેમ કરે છે કે તે તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. જો કે આ રાશિની છોકરીઓ પણ જલ્દી ગુસ્સે થઈ જાય છે કારણ કે તેમને સત્ય અને પારદર્શિતા ગમે છે. સિંહ રાશિની મહિલાઓ પણ ખૂબ જ સ્વભાવની અને ગુસ્સાવાળી હોય છે. તેઓ તેમની જરૂરિયાતો અનુસાર બધું ઈચ્છે છે. તેમનું મનોરંજન કરવું સરળ નથી કારણ કે તેઓ સરળતાથી કોઈની સાથે ભળતા નથી. તો આ હતી સિંહ રાશિ અને મહિલાઓ વિશે થોડી માહિતી. હવે વાત કરીએ સિંહ રાશિની મહિલાઓને કેટલા બાળકો હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 2 કે 4 બાળકો હશે. આ રાશિની છોકરીઓ મલ્ટીટાસ્કિંગમાં ઉત્તમ હોય છે. તેથી જ 4 બાળકોને સંભાળવું તેમના માટે મુશ્કેલ કામ નહીં હોય. તેઓ તેમના બાળકો માટે તેમની વ્યક્તિગત પસંદગીઓ અને સ્વતંત્રતા પણ છોડી શકે છે. નંબર 7 કન્યા. આ રાશિની છોકરીઓ તેમના પ્રેમને લઈને ખૂબ જ ભાવુક હોય છે અને તેમની દુનિયા ફક્ત તેમના પાર્ટનર સુધી જ સીમિત હોય છે. તે તેના પાર્ટનરને આકર્ષવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. તે દરેક કાર્યમાં પરફેક્ટ છે. તેઓ તેમના મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેઓ પોતાના અંગત જીવનમાં કોઈની દખલગીરી સહન કરતા નથી અને ન તો કોઈની બાબતમાં દખલ કરતા હોય છે. તેઓ જાણે છે કે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો. ચાલો હવે અમે તમને જણાવીએ કે કન્યા રાશિની મહિલાઓને કેટલા સંતાનો હોવા જોઈએ. સ્ટાર્સ કહે છે કે તમને એક જ બાળક હશે. આ રાશિની મહિલાઓ સ્વભાવે વધુ કેરિંગ હોય છે. તેમની રાશિ પ્રમાણે તેમને એક જ સંતાન હોઈ શકે છે. કન્યા રાશિની છોકરીઓને દરેક બાબતમાં વધુ પડતી ચિંતા કરવાની ટેવ હોય છે. તેથી તેમના માટે એક જ સંતાન હોવું પૂરતું છે. અંક 7 તુલા. આ રાશિની છોકરીઓને રોમાન્સની બાબતમાં કોઈ સ્પર્ધા નથી હોતી કારણ કે આ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે, જે રોમાન્સનો ગ્રહ છે. લોકો આ રાશિની છોકરીઓ તરફ આપોઆપ આકર્ષાય છે, પરંતુ આ રાશિની છોકરીઓ જેને પ્રેમ કરે છે તેના પ્રત્યે સમર્પિત રહે છે અને તેમનો પાર્ટનર પણ તેમને ખૂબ પ્રેમ કરે છે. આ મહિલાઓને સમજદારીભરી બાબતોમાં સમય પસાર કરવો ગમે છે. તેઓ હૃદયથી કામ કરે છે અને સંજોગો અનુસાર પોતાને પણ બદલી નાખે છે. ચાલો હવે તમને જણાવીએ કે તુલા રાશિની મહિલાઓ કેટલા બાળકોની માતા બની શકે છે કારણ કે તુલા રાશિની મહિલાઓ જીવનમાં સંતુલન પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના બાળકોની સંખ્યા પણ 2, 4 અથવા 7 હોઈ શકે છે. નંબર 8 વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ હોશિયાર તેમજ ખૂબ જ ધીમી સ્વભાવની હોય છે પરંતુ તેઓ વિશ્વાસપાત્ર હોય છે.
તેણી જેને પ્રેમ કરે છે તેનો વિશ્વાસ જાળવી રાખે છે. તે સ્પષ્ટ વક્તા પણ છે અને તે જે કહેવા માંગે છે તે કહે છે. તે તમારી ખુશી માટે કંઈ પણ કરી શકે છે. તે તેના બાળકો માટે એક સમર્પિત માતા છે. ભલે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ થોડી ગરમ સ્વભાવની હોય છે, પરંતુ તેમ છતાં તે તેની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવે છે. વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ પણ બાળકોની આખી સેના રાખવાનું પસંદ કરશે. સ્ટાર્સનું કહેવું છે કે આ રાશિની છોકરીઓ ઘણા બાળકોની માતાની ભૂમિકા સારી રીતે નિભાવી શકે છે. જો કે તેણી થોડી ગરમ સ્વભાવની હોવાનું કહેવાય છે, તેમ છતાં તે તેના તમામ બાળકો પર ઘણો પ્રેમ વરસાવશે. નંબર 1, ધનુ રાશિ. તેઓ જ વિચારીને કામ કરે છે. બધું ઊંડાણપૂર્વક સમજવા માંગો છો. તેઓ સલાહ અને સૂચનો આપવામાં અને અન્ય લોકો પાસેથી કામ કરાવવામાં ખૂબ જ સારા છે. તેઓ અભ્યાસના પણ શોખીન છે. તે અન્ય કળા પણ ઝડપથી શીખે છે. બાળકોના સંદર્ભમાં તમારા સ્ટાર્સ સૂચવે છે કે તમે કાં તો એક બાળક સાથે અથવા બાળકો વિના ખુશ રહેશો. આ રાશિની મહિલાઓ શાનદાર પણ સાહસિક પણ હોય છે, તેથી તેમના માટે એક જગ્યાએ રહેવું થોડું મુશ્કેલ હોય છે. તેમને માતાની ભૂમિકા ભજવવામાં સંઘર્ષ કરવો પડે છે. નંબર 10, મકર રાશિ. તે ખૂબ જ બુદ્ધિશાળી અને ન્યાયી છે. તેમને જૂઠ ગમતું નથી. તે હિંમતવાન અને બીજાઓને મદદ કરવા તૈયાર છે. લગ્ન પછી તે પોતાના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર અને સાવધ રહે છે. તે બિલકુલ બેદરકાર નથી. તે દરેક પ્રકારના કામ કરવામાં કુશળ છે. મકર રાશિ એક રાશિ છે જે બધું કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 3 બાળકોના ઉછેરમાં અને એકસાથે ઘરનું સંચાલન કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મકર રાશિની સ્ત્રીઓ ખૂબ જ હિંમતવાન હોય છે. તે ક્યારેય હાર સ્વીકારતી નથી. નંબર 2, કુંભ. તે તેની ઉંમર કરતાં વધુ બુદ્ધિશાળી અને ગંભીર છે. બીજાની લાગણીઓનું સન્માન કરે છે. તેઓ જૂઠાણું સહન કરી શકતા નથી. જો તેઓ એકવાર તમારી સાથે મિત્રતા કરે છે, તો પછી તેઓ પ્રમાણિક રહે છે. તેઓ દરેક પ્રકારના કામ કરવામાં કુશળ હોય છે. તે કલાત્મક કાર્યમાં નિપુણ છે. કુંભ રાશિની સ્ત્રીઓ ધનુરાશિ જેવી જ હોય છે. તેઓને સાહસ પણ ગમે છે. તેઓ બાલિશ સ્વભાવ ધરાવે છે, જેના કારણે તેમના માટે માતાની ભૂમિકા ભજવવી થોડી મુશ્કેલ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના માટે એક જ બાળક શ્રેષ્ઠ છે. નંબર 12, મીન. તે ખૂબ જ જાણકાર હોવા ઉપરાંત લાગણીશીલ પણ છે. તેઓ તેમના મૂડ મુજબ વર્તે છે અથવા વર્તે છે. ઘણી વખત તેમને ઉતાવળમાં લીધેલા નિર્ણયો માટે પસ્તાવો કરવો પડે છે. તેમને દરેક પ્રકારનો ખોરાક ખાવો ગમે છે. મીન રાશિની છોકરીઓ સંતાનના મામલામાં બધાને પાછળ છોડી શકે છે. સિતારાઓ અનુસાર આ રાશિની છોકરીઓ 5 બાળકો સાથે પણ ખૂબ ખુશ રહેશે. તે ખૂબ જ લાગણીશીલ છે અને તેના બાળકોની ખૂબ સારી રીતે સંભાળ રાખે છે. આટલું જ આજ માટે. તો મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.